खूब सरस। સૌથી પહેલા છાશ લીધી, પછી સોજી નાખી છે અંદર. છાશ પ્રમાણે સોજી લઈ લીધી, લીલા મરચાંની પેસ્ટ લઈ લીધી. ત્યાર પછી એને સારી રીતે મિક્સ કરીશું. ત્યાર પછી તેમાં માપ પ્રમાણે પાણી વેડીશું. એમાં પાણી વેડીને એને મિક્સ કરી લઈશું. મિક્સ કરીને ત્યારબાદ થોડી સોજી લીધી છે, તેમ એને મિક્સ કરીને આપણે સરસ રીતે ગોળ ગોળ ઘુમાઈને મિક્સ કરીશું. ત્યારબાદ એને પાણી વેડી, થોડું વધારે સારું પાણી વેડીએ તો માપ પ્રમાણે મીઠું નાખી દીધું છે અંદર. એમાં પછી બીજી મિક્સ કરી લઈશું. ત્યારબાદ મસ્ત રીતે એને 15 મિનિટ માટે આપણે એને ઠરવા માટે મૂકી દઈશું. સ્વાદ પ્રમાણે જોઈ લો, આપણી રેસીપી મસ્ત એકદમ જાડી થઈ ગઈ છે અને મસ્ત એકદમ સોફ્ટ છે. જો એક બાલકી લઈશું, એમાં તેલ વડે આપણે એને ઘસી લઈશું ઉપર થાળીમાં, કેમ કે એને ઉખાડતી વખતે બહુ બહાર ના પડે. ત્યારબાદ આપણે એને વેડીશું અંદર. માપ પ્રમાણે વેડી લઈશું એને થાળીમાં. આપણે બીજી ડીશમાં પણ આપણે ઉપર એક વેડી લઈશું થોડું. ત્યારબાદ આપણે એને ઢાંકી દઈશું. ત્યાર પછી આપણે એને કુકર પર મૂકી દઈશું અને એને ગેસ ચાલુ કરીને પેલો મિત્રો આપણો 15 મિનિટ થઈ ગઈ છે. આપણે તો સોફ્ટ છે. આપણા ઢોકળા બની ગયા છે. મસ્ત ઢોકળા આપણા જો સોફ્ટ લાગે છે. ત્યારબાદ આપણે એક હવે કઢાઈ લઈ લઈશું, એમાં તેલ વેડીશું. એમાં રાઈ નાખી દઈશું. આપણે રાઈ નાખીને એમાં આપણે નાખીશું જીરું નાખી દઈશું. જીરું એડ કર્યા પછી આપણે એમાં નાખીશું કઢી લીમડી. નાખ્યા બાદ આપણે મરચું પીસીને આપણે લસણ પીસીને નાખીશું. એને મિક્સ કરીશું બધા મસાલો. ત્યારબાદ આપણે જો ગેસ બંધ કરી દીધો છે. હવે એમાં નાખી દઈશું, એડ કરી દઈશું આપણે ઢોકળા એડ કર્યા બાદ આપણે બીજી ડીશના પણ ઢોકળા એડ કરી દઈશું. ત્યાર પછી આપણે એને મિક્સ કરી લઈશું. આવી રીતે જો મિક્સ કર્યા બાદ સરસ રીતે આપણે ગોળ મિક્સ કરી લઈશું. આપણે સરસ રીતે આપણે એને મિક્સ કરીને જબરદસ્ત લીંબુ એડ કરી દઈશું. થોડું ખાવામાં સ્વાદ ખાટું મીઠું લાગે. ત્યારબાદ આપણા ઢોકળા બનીને તૈયાર છે. જો સરસ મજાના ઢોકળા છે આપણા.